તમે હશે ને ધરમપુર વાળા ધરમપુરમાં જ વેચો, વલસાડમાં તમારું નહીં લાગે, તમારા માટે જગ્યા મારા પાસે નથી. ને અધિકારી વિમલભાઈ એ પણ બોલ્યા છે કે તમારે ધરમપુરમાં લાગે, ધરમપુરમાં જ વેચવાનું. 250 થી 300 બહેનો છે ધરમપુર થી વલસાડ વેચવા જવા વાળા. સવારના જાય છે 5 વાગ્યાથી 1 વાગ્યા સુધી, 1 વાગ્યા પછી બીજા બહેનો બપોર પછી આવતા છે. બધા બહેનો મળીને અમે 300 બહેનો થયા છે. વલસાડ ખાતે અમારી ધરમપુરની બહેનો જે શાકભાજી વર્ષોથી વેચતા આવ્યા છે, તેઓને માટે જે નવી માર્કેટ બની છે એમાં કઈ જગ્યાનો અભાવ હોવાથી એ લોકોને એમ કહેવામાં આવ્યું કે તમારે ધરમપુરમાં જ શાકભાજી વેચો, અહીંયા નથી આવવાનું એમ કીધું. એટલે અમે ગણેશભાઈ જોડે ત્યાં ગયા હતા અને એ લોકો પર આવેદનપત્ર તૈયાર જ હતું. એટલે કલેક્ટર કચેરી અમે જોડે ગયા હતા અને યોગ્ય રજૂઆત ત્યાં કરી હતી. તો અમારા ધરમપુર વિસ્તારથી પણ ખેરગામ કે આજુબાજુના ગામડાઓમાંથી લગભગ 200-300 જેટલા બહેનો શાકભાજી વેચવા જાય છે. એવો રાત્રે 12-1 વાગે ઉઠે છે, નાના પોંડા ધરમપુરથી ખરીદી કરીને વલસાડ શાકભાજી વેચવા જાય છે અને બીજા રાઉન્ડમાં બપોર પછી પણ અમારા વિસ્તારના બહેનો જાય છે. હવે ત્યાં એવું જાણવા મળ્યું બહેનોને કે ભાઈ અમને ત્યાં ધરમપુર વાળા એટલા નહીં જોઈએ, એ તમારે આવવાનું જ નહીં એવી અમને અમે પણ એવી રજૂઆત કરે છે કે જે કોઈ પણ અમારા ધરમપુર ના બહેનોનો શું કામ વિરોધ કરવો જોઈએ? બહેનો તો જિલ્લાના છે, એ ક્યાં વેચવા જવાના? એટલે એ રોજી રોટી મેળવતા એને ખૂબ ગરીબ બહેનો છે કે જે રોજ કમાઈને રોજ ખાતા હોય એવા પ્રકારના બહેનો છે અને એમને જ એવું કહેવામાં આવે ને તે બી જવાબદાર માણસો દ્વારા, તો એ ખૂબ નિંદનીય બાબત છે. નગરપાલિકાના જે નોંધાયેલા હતા, જે ઓફિશિયલી જે ચોતરા વેચવામાં આવેલા હતા 384 જેટલા, તેમાં અમે જે વલસાડ કે વલસાડના ગામડાઓ કે અથવા તો વલસાડ ધરમપુર તાલુકાના જે પણ કોઈ છે કે જેમને ચોતરા વેચવામાં આવેલા છે એમનો અમે સમાવેશ કરેલો જ છે. આ સિવાય કે જે વલસાડ નગરપાલિકામાં ઓફિશિયલ લિસ્ટિંગ નોંધવામાં આવેલા નહોતા અને તેનું જે અમે લિસ્ટિંગ અને એ લોકો આટલી જે શાકભાજી વિતરણનો ધંધો કરે છે, તો અમે જે બંને જૂથો પરથી જે લિસ્ટિંગ માંગવામાં આવેલું હતું અને એમનું જે ટોટલ લિસ્ટિંગ 773 નું થતું હતું અને તેની સામે જે આપણી પાસે એપીએમસી માં જગ્યા છે 250 ની અને 250 ને સમાવવાના હતા અને તેની સામે 773 હતા. એટલે પછી એટલા માટે જ અમે જે બંને આગેવાનોને પણ જણાવેલું હતું કે તમે પોતે પ્રાયોરિટી નક્કી કરીને તમે લિસ્ટ આપો અને એના આધારે લિસ્ટ નક્કી થયેલું હતું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.